સાયન્સ ફેકલ્ટીમાં ફી વધારાના મુદ્દે એબીવીપીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓએ તાત્કાલિક નિર્ણય કરવાની કરી માંગ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ સાયન્સમાં કરવામાં આવેલા ફી વધારાના વિરોધમાં આજરોજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપીના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટી મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી ફી વધારા પરત ખેંચવાની માંગ ઉઠાવી હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે હજુ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી અને ધોરણ 12નું પરિણામ જાહેર થતાં જ યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે મધ્યમ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. વિરોધ દરમિયાન ડીન હાજર ન હોવાથી એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ડીન કેબિનની બહાર બેસી રહ્યા હતા. બાદમાં ડીન પહોંચતા વિદ્યાર્થીઓએ તેમની સમક્ષ રજૂઆત કરી હતી અને વહેલી તકે ફી વધારાના મુદ્દે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ ફી વધારા સિવાય ફેકલ્ટીમાં મૂળભૂત સુવિધાના અભાવ મુદ્દે પણ રોષ વ્યક્ત કર્યો હતો. હાલ ભારે ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ મળતી નથી, જેમાં પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની પણ માંગ કરવામાં આવી હતી. એબીવીપીના કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.